સીતારામ, સદેવદાસ, જય મહામાર, જય શ્રી કૃષ્ણ. ચલો આ બાજુ મોટા પાયા ઉપર ડખો થઈ ગયો છે એટલે કંઈક સમાધાન હાલે છે. શું છે? તોફાન કરવાના છે? તોફાન કરવા છે? જહા પર જવું છે? હમણાં જહા પર મૂકી જાવ, બસ આવે ને જહા પર ની એટલે એકલા એકલા ગુલ્ફી ખાઈ અને ગાલ પચોરિયા થાય. કા એકલા એકલા ખાઈને એને ગાલ પચોરિયા થાય. આપણે એકલા એકલા ગુલ્ફી ખાધી હતી ને. શું કરે છોકરો? તમારો મજા કરે. શું કે હિતેશભાઈ? ઓમ શાંતિ, બાકી બધું લીલા લેર. શું કે મજા આવે છે કે કઈ ઘટે? કઈ નથી ઘટતું તો વાંધો નહીં. સમાધાન થઈ ગયું તો ગુલ્ફી ખવડાવી દે બધાને. સમાધાનની ગુલ્ફી થાય. તમે શું ટીંગાણા હે? આ લોટના ડબ્બામાં અંદર શું ટીંગાઈ ગયા? લે લે, આ માથું લોટ વાળું થાય પણ હસોડા ટીપણામાંથી લોટ લઈને નીકળે. આમ જો પણ આમ ટોયસ નો વરાય. લોટ ચારો છો? આ બધાને પ્રણામજી કહી દો. આ બાજુ અધર. વાહ ભાઈ વાહ. હું કે સુરાણી સાહેબ તમે પાણી પાવ બધાને? પાણીના કેટલા પૂન હોય? પાણીના પૂન કેટલા? આથી બધાને 5-5 ગણીને પીવરાવી દો. હરિઓમ કહી દો. પાણીના 5-5 પૂન બધા માણા માથા દીઠ ગણી લ્યો. હરિઓમ તત્સત. શું છે પરાગભાઈ? જરાય કઈ નહીં. ચાંદલો થારો લાગેસ. આ દકુ મહારાજ હુઈ જાવ બધા. કોઈ જાગે ને કોઈ હુતાન. મહાદેવ દુધીરામ, મહાદેવ મહાદેવ મહાદેવ. હા એમ મહાદેવ મહાદેવ. મોહન હતા શું કરે? મોહન હતા ને પાજો પાણી હો. પછી વળી વાહે છેલ્લે માગશે. હે મોહન હતા પછી તમે માગતા નહીં પાણી કે પાણી નહોતું પાયું એમ? એમ પીવું છે? જલ પીવું છે? જલ પી લ્યો. હું હિતેશભાઈ જિગ્નેશભાઈ ને તોફાન બાકી અહીં શાંત થઈ ગયા. હાવ કાંઈ નથી. આમ જો લીલા લેયર છે અહીંયા. આમ સરસ છે ને, ખાઈ પી લે ને વ્યવસ્થિત. સરસ. આ ધીમે ધીમે સરસ થઈ જાય. શાંત વોકિંગ કરાવવાનું. મોહન હતા ને એકને તકલીફ છે મોટા પાયાની. એ દાદા મોટા પાયા આપણને તકલીફ છે ને? હે કેવડી તકલીફ છે? કોઈને કહેવાય નહીં, કઈ રેવાય નહીં. કરવું હું ઉભરાઈ જાય હે તકલીફ. જાવું ક્યાં? મારી દવા ન્યા પડી છે. ક્યાં દવા પડી? હા દવાની ફાઇલ પડી. આ ઈ લેતી આવીશ ફાઇલ હું. હા લેતી આવીશ. હો ક્યાંની ખબર? ક્યાંની? આ દોશી હોસ્પિટલ. હાથી લેતા આવશું. હાલો ને આપણે જાવું એટલે. તમારે કઈ લઈ આવવાનું છે મોહન હતા? નથી લઈ આવવાનું? ટાઈમ જ નથી. ઓલું ઉભરાય હું જતું તું હમણાં દૂધ. સાંજે તમારે નીકળવું કે ના નથી નીકળવાનું. હજી આજે અમેરિકન ટિકિટ નથી, ફ્લાઇટ નથી, બંધ થઈ ગઈ છે. મને ચેન નથી પડતું. ચેન નથી પડતું તો શું કરશું? એટલે આમાં હમણાં નદીએ નાવા જવાનું છે આપણે બધાને. છાતીમાં કેમ દુખે? રવિવારે બધા સાથે મોટી જાય. હાલો કહી દો. કમરમાં હા બધું મટી ગયું. હાલો જાવું ને નદીએ ધુબાકા મારવા હતા? જાવું. પછી શું કરવાનું? નદીએ નાઈને આવવાનું પાછું? કે ન્યા નાય જ લેવું છે? નહીં કરવું પડે કઈ? પાર્ટીને બધાને લઈ જવાના છે નદીએ રવિવારે સવારમાં. રતનપરની નદીએ હરિઓમ નાવા જવું ને? કા ન થવું? અમે બધા જવાના. હા હાલો. કોને માણાવદર જવું? હાલો હાલો હરિઓમ માણાવદર. હાલો. હવે કયો ને. એલા તારા હંસાબેન નું સમાધાન ની ગુલ્ફી ખવડાવવાની હે. ખવડાય? હાલો આ બાજુ શાકની શીરાની તૈયારીઓ શારદાબેન કરે છે. શેનું બનાવવા શારદાબેન? રીંગણા બટેટા અને વાલોર ને મિક્સ શાક બને છે. ભાઈ અમારા મહેન્દ્રભાઈ છે એ શાક બનાવશે. કાલે કેવા કોફતા બનાવ્યા હતા? કોબી કોફતા.
આ નો નીકળે એટલું સારું. આ લોકો નવી નવી રેસીપીઓ શીખવા રાખશે ને બનાવવા રાખશે. હેલો રોશન દાદી. હે શાકમાં માસ્ટરી છે ભાઈ મહેન્દ્રભાઈની. કામમાં એવી માસ્ટરી, શાકમાં રસોઈમાં એવી માસ્ટરી. કા એ કહેતા હતા ને મહેન્દ્રભાઈ આશ્રમે આવું. કા થઈ ગયું ને ભેગું? અહીંયા રોહિતભાઈ ને હિતેશભાઈ ને રોશનબા નામ જોજી પ્રભુજી મારું કેટલું કામ હળવું કરે છે બધા ભેગા થઈને. આ કાને હું કઈ ગયું તમને? હા ત્યાં ક્યાં મધમાખી આવી હતી ઉડતી? બા તમને કઈ વાંધો નથી ને? અમને કઈ વાંધો નથી, અમારી દીકરી છે તો બધું છે. તમારી દીકરી છે તો બધુંય છે. બરાબર છે. બરાબર છે. ખાટીયા ઢોકળા ખાવા છે ના, તો કાલ ખીરું લઈ આવું ના. તો થયું. તમાર માતાજી ચટણી રોટલો કેમ નથી દેતી? એટલી તો અમરમાં દયા આપણે છે ને, કઈ ઘટે છે? ખાટીયા ઢોકળા એટલે ખમણ વાળા હોય ઈ. હા ઈ તમારે ખાવા છે? હાથી કાલ ખીરું લેતી હવે હાલો હો. હું કે રોહિતભાઈ તમને અહીં કેવું લાગે? આમ ઘર જેવું લાગે, આશ્રમ જેવું લાગે, કેવું લાગે? હે અમરમાનું ઘર છે. વાહ ભાઈ વાહ. રોશનબા આયલા જાય ને બેગ ધુંબા માર્યા જાય. રોશન દાદીની ગાડી આયલી છૂક 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 રસ્તામાં ઠેબાનો હવે. હલો રીંગણા બટેટા મિક્સ શાકનો છમકારો બોલ્યો. આજે આપણા ઉમેશભાઈ રાદડિયા એમના ઘરનાનો જન્મદિવસ છે એટલે એમના તરફથી પ્રસાદી બને છે. રીંગણા બટેટાનું મિક્સ શાક, વાલોર ટમેટા બધું નાખો. અને મહેન્દ્રભાઈ બનાવે છે ખૂબ સરસ મજાનું શાક. અમરધામ આશ્રમ પર છે ને આમ રોજ આનંદ ને લહેર જ હોય. બધાય પ્રભુજી પોતપોતાની રીતે જો. એટલે હંસાબેન ને ગુલ્ફી ખવડાવી પડે તારે હો જઈદી. હા એમ. વાહ ભાઈ વાહ. શાક તો મહેન્દ્રભાઈ રોજ વઘારી નાખે છે ને બહુ સરસ બનાવે છે. ચલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અમરધામ આશ્રમ, સાથી સેવા ગ્રુપ, ટુકડો ત્યારી ટુકડો અન્નક્ષેત્ર અને સાથે સાથે માનસિક અસ્થિર બિનવારસી જેને અમે પ્રભુજી કહીએ છીએ એમની આશ્રમ છે. અને ખૂબ સરસ મજાનું અહીંયાથી આવો દાદા પ્રસાદ બનાવી અને રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં અહીંયાથી વિતરણ માટે જાય છે.